ભારતે મહિલા સશક્તિકરણ, લૈંગિક સમાનતાને આગળ વધારવા માટે વૈશ્વિક ગઠબંધનની સ્થાપના કરી। ભારતે વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં વૈશ્વિક ભલાઈ માટે લૈંગિક સમાનતા માટે જ એક નવા ગઠબંધનની જાહેરાત કરી છે। વૈશ્વિક ભલાઈ, લિંગ સમાન અને સમાનતા માટે વૈશ્વિક ગઠબંધનની સ્થાપના કરી છે। દાવોસમાં મળેલી બેઠકમાં ભારતે મહિલા સશક્તિકરણ, લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે, જેમાં WIFના સ્થાપક અને અધ્યક્ષે આ પહેલને સમર્થન આપી ભાગીદાર બનાવવા રજૂઆત કરી। આ જાહેરાત મુખ્ય ઉદ્યોગ ચેમ્બર CIJ દ્વારા આયોજિત WIFની વાર્ષિક બેઠકના પ્રસંગે આ અંગેની જાહેરાત કરી હતી। મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને આ અંગે કહ્યું કે આ ગઠબંધનનો વિચાર G20 નેતાઓને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવ્યો હતો। આ ગઠબંધનનો લક્ષ્ય મોટા આંતરરાષ્ટ્રીય સમુદાયને લાભ કરાવવાનો છે। G20 નેતાઓની પ્રતિબદ્ધતાને આગળ વધારવી અને ગઠબંધનના કારણે મહિલાઓને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણ કરવાની તક મળશે। મહિલાઓ વિકાસની ભાગીદાર બનશે।